વિદ્યાર્થી મિત્રો, આ એક પેપર છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, ગાંધીનગર. એની અંદર એક એસએસ નું પેપર આવેલું. આમ તો ઘણા બધા પેપરો છે, પણ એસએસ નું પેપર છે. આઈએમપી છે એવું નથી, પણ આપણે ખાલી સોલ્વ કરીએ. તો આપ જોઈ શકો છો, અહીંયા દેખાતું હશે ધોલાવીરા, રાઈટ. તો આ પેપરની એક આ પ્રિન્ટ કાઢેલી છે. તો જોડે આપણે સોલ્વ કરતા જઈએ, બરાબર, જેથી કરીને આપણને પણ થોડું નોલેજ મળે. જોડકાની અંદર પેલું લખ્યું છે ધોલાવીરા. તો એ ધોલાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લાની અંદર. પહેલામાં એ જરીકામ માટે ફેમસ શહેર છે સુરત. કાઝીરંગા ક્યાં આવ્યો? અસમની અંદર. બોક્સાઇટ જે છે એ બોક્સરમાંથી કઈ ધાતુ મળે આપણને? કઈ ખનિજ? બોક્સાઇટ જે ખનિજ જે છે એમાંથી કઈ ધાતુ મળે? તો કે એલ્યુમિનિયમ. અને વિશ્વ વ્યાપાર સંગઠન, તો એની સામે આવશે જીનીવા. નીચે કેટલાક ખરા ખોટા છે, ખરા ખોટા વિધાનો આપેલા છે, કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એના વિશે તો છઠ્ઠું છે સારનાથના સ્તંભમાં હાથી, ઘોડો, વાઘ અને બળદ શિલ્પજ કૃતિઓ છે. તો આપણા સારનાથના સ્તંભની અંદર આ વસ્તુ જોવા મળે છે. વિધાન સાચું કે ખોટું? તો એમાં આપણે લખીશું ખોટું. ખ્યાલ આવી ગયો? બીજું, ઋગ્વેદની અંદર ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. તો ઐતિહાસિક ગ્રંથ ગણાય નહીં. ઋગ્વેદ એ ભારતનો પ્રાચીન ગ્રંથ ગણાય. આઠમું છે મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. તો સાચું. માનવ વિકાસ આંક 2015માં નેપાળ પ્રથમ સ્થાને કીધું. નેપાળ ના આવે પણ નોર્વે આવે, એટલે વિધાન ખોટું. અને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. તો સાચું, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. ખાલી જગ્યામાં હેમચંદ્ર આચાર્ય ગ્રંથાલય ખાલી જગ્યા શહેરમાં છે. તો લખીશું પાટણ. અહીંયા આપણે શું લખીશું? પાટણમાં. મહાનદી પર આવેલું હીરાકુંડ યોજના ખાલી જગ્યા રાજ્યમાં છે. તો હીરાકુંડ એ વિશ્વનો ભારતનો સૌથી લાંબો બંધ છે. એ કયા રાજ્યમાં આવે? તો કે ઓરિસ્સા. ઓરિસ્સા રાજ્યમાં હીરાકુંડ બંધ આવેલો છે. પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે. તો પૃથ્વીના કેટલા ટકા ભાગની અંદર? 71% ભાગની અંદર પાણી આવેલું છે. ખાલી જગ્યા રાજ્ય ભારતમાં સૌથી ઓછું સિંચિત રાજ્ય, તો એમાં આવશે મિઝોરમ. 15મી ખાલી જગ્યા ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે રોપવેની સેવાઓ, તેમાં ઓપ્શન છે ચોટીલા, પાલીતાણા, પાવાગઢ. તો આપણે લખીશું પાવાગઢ. ખ્યાલ આવી ગયો? તો આટલી ખાલી જગ્યાઓ છે. બીજા એક બે વાક્ય છે, જે 16મો પ્રશ્નની વાત કરવા જઈએ તો 16મો પ્રશ્નની અંદર વિકલ્પો છે. શું છે એમાં? વિકલ્પો. તો એમાં પહેલો વિકલ્પ છે નીચેનું કયું વિધાન સાચું છે? તો 1947માં ભારતીય વન્યજીવ બોર્ડ, એ તો ખોટું હોય, કે 52માં કર્યું છે આપણે. 1876માં ભારતીય નીતિ વ્યાપાર કાનૂન, તો એ સાચું આવશે. ભારતીય વ્યાપાર નીતિ કાનૂન જે છે એ 1876માં બ્રિટિશ શાસન દરમિયાન લગાડવામાં આવેલો. બીજું, મહેસાણા જિલ્લાની અંદર એક શાળામાં બૌદ્ધિક યોજના જોવા માટે પ્રવાસનું આયોજન કરે છે. તો સૌથી નજીકનું સ્થળ તો મહેસાણા જિલ્લા માટે ધરોઈ ડેમ, કડાણા, ઉકાઈ, ધરોઈ અને સરદાર સરોવર. એમને નજીક કયું પડે? ધરોઈ. બીજું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે નદીઓ. 19મું, આર્થિક રીતે ભારત કેવો દેશ ગણાય? તો સી ની અંદર આવશે વિકાસશીલ. અને ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળે? તો કે 20 વર્ષ પછી. કેટલાક નીચે એક બે વાક્ય આપેલા છે.
દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે. તે કયા નામથી ઓળખાય? તેમાં લખીશું વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢ વાળો. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો આવશે આપણું અમદાવાદ. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી? તો ભારતની અંદર મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું. અને ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો કે શ્રમ. તો આટલા 24 વિકલ્પો હતા જે આપણે સોલ્વ